જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું ડૉક્ટર આંબેડકર આવાસ યોજના વિશે. ડૉક્ટર આંબેડકર આવાસ યોજના શું છે, આની અંદર સરકાર આવાસ બનાવવા માટે કઈ રીતે લાભ આપે છે અને આની અંદર અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આજે આપવાની છું. જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને અંત સુધી જોજો. એટલે જો તમારી પાસે પણ ઘર નથી તો તમે આ યોજના હેઠળ તમારા પોતાના સપનાનું ઘર વસાવી શકો. હવે આ યોજનાની હેતુની આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિના, નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાની અંદર જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું ઘાસ પૂડાનું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય, તેમને મકાન બાંધવા માટે 1,20,000ની 3 હપ્તાની અંદર સહાય છે એ ચૂકવવામાં આવે છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો જે પ્રથમ હપ્તો છે એ 40,000 રૂપિયાનો, જે બીજો હપ્તો છે એ 60,000 રૂપિયાનો અને જે ત્રીજો હપ્તો છે એ 20,000 રૂપિયાનો આપવામાં આવે છે. આમાં જે 40,000 છે એ જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે આપવામાં આવે છે. ત્યારબાદ જે બીજો હપ્તો 60,000 છે એ તમે બાંધકામ શરૂ કર્યું અને લિંટન લેવલે પહોંચો ત્યારબાદ બીજો હપ્તો છે એ રિલીઝ કરવામાં આવે છે. અને ત્યારબાદ તમારો જે 20,000નો ત્રીજો હપ્તો છે એ બાંધકામ પૂર્ણ થાય અને તમારું શૌચાલય સાથેનું જે મકાન રેડી થાય પછી તમને ત્રીજો હપ્તો છે એ આપવામાં આવે છે. હવે આની અંદર આપણે વાત કરીએ 1,20,000ની સહાય જે છે એ 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. હવે આના નિયમોની આપણે વાત કરીએ તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજનાની અંદર લાભ લીધેલો હોવો ન જોઈએ. એટલે કે તમે જો કોઈ પણ આવાસ યોજનાની અંદર તમે અથવા તો તમારા કુટુંબે લાભ લીધેલો છે તો આ યોજનાની અંદર તમે પાત્રતા ધરાવતા નથી. આની અંદર આપણે આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની જે આવક મર્યાદા છે એ 6 લાખ રાખવામાં આવી છે અને શહેરી વિસ્તારની જે આવક મર્યાદા છે એ પણ 6 લાખ રાખવામાં આવી છે. હવે આની અંદર મકાનના સહાયની આપણે વાત કરીએ તો 1,20,000 3 હપ્તાની અંદર આગળ જણાવ્યા મુજબ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વધુમાં આની અંદર શૌચાલય માટે ₹12,000ની સહાય છે એ પણ મળવાપાત્ર છે, પરંતુ તેના માટે અલગથી તે યોજનાના નિયમ પ્રમાણે તે મળવાપાત્ર થાય છે. હવે જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમને ફરજિયાત 1,20,000ની સહાયમાંથી શૌચાલય છે એ બનાવવાનું રહેશે. હવે આ યોજનાની અંદર જો તમે મકાન બનાવો છો તો લાભાર્થી છે એમને રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજનાની જે ગાઈડલાઈન છે એના મુજબ પોતાના ઘરની ઉપર તકતી છે એ લગાડવાની રહેશે. હવે મકાન બાંધકામની ટોચ મર્યાદા છે એ શહેરી વિસ્તાર માટે ₹10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખની રહેશે. એટલે કે તમે મકાન બાંધો છો તો એના માટે તમે જે ખર્ચો કરો છો એ શહેરી વિસ્તાર માટે 10 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખ રૂપિયા રહે છે. હવે શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ, એટલે કે આ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મકાનો મળે છે એ બધા અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અંદર આવે છે. આપવામાં આવતી સહાય ઉપરની ટોચની મર્યાદા છે એ લાગુ પડશે નહીં. હવે મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી 2 વર્ષમાં મકાન છે એ બાંધકામ એનું પૂર્ણ કરવામાં રહેશે. એટલે કે તમારી આ યોજના મંજૂર થાય ત્યારબાદ તમારે 2 વર્ષની અંદર તમારા ઘરનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું રહેશે. હવે આના માટે અરજી કરવા માટે લાભાર્થીની જે ઓછામાં ઓછી ઉંમર છે એ 21 વર્ષ હોવી જોઈએ. આના અમુક નિયમો અને શરતો છે. હવે આના માટે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો,
અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, ત્યારબાદ અરજદારનો રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવા તરીકે તમે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ પૈકી કંઈ પણ આપી શકો છો. ત્યારબાદ જો તમારું જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, આકારની પત્રક, હકપત્રક, સનદપત્રક જે લાગુ પડતું હોય તે, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરાયેલો ચેક, અરજદાર જે છે એમના નામનો. ત્યારબાદ તમારે જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ ધરાવતા ચતુર્દિશાનો નકશો, તલાટી કમ મંત્રીની સહીવાળો, ત્યારબાદ ચૂંટણી ઓળખાણ પત્ર, ત્યારબાદ મકાન બાંધકામ ચિઠ્ઠી, સ્વઘોષણા પત્ર અને જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું છે તે ખુલ્લી જગ્યા અથવા તો પ્લોટનો ફોટો. આટલા જે ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર જમા કરાવવાના હોય છે. હવે આને અરજી કરવાની પ્રક્રિયા આપણે જોઈએ તો અરજી કરવા માટેનું જે ફોર્મ છે તમારે ફિલઅપ કરી અને જરૂરી દસ્તાવેજો જોડે નજીકની કચેરીએ જમા કરાવવાનું હોય છે. તો આપણે જોઈ લઈએ કે આનું ફોર્મ કેવું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સામાજિક ન્યાય અધિકારિક વિભાગ, ગુજરાત રાજ્ય, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, નવું મકાન બનાવવા માટે સહાય માટેનું અરજીપત્રક. અહીંયા અરજદારે પોતાનો જે ફોટો છે એ ચિપકાવવાનો હોય છે. અરજદારનું નામ, પિતા અથવા તો પત્નીનું નામ, અરજદારની જાતિ, પેટા જાતિ, ત્યારબાદ તેમનું જન્મ તારીખ, તેમનું ઈમેલ આઈડી, હાલનું સરનામું, કાયમી સરનામું, અરજદારની અરજી કરતી વખતેની ઉંમર, મોબાઈલ નંબર અને ફોન નંબર. ત્યારબાદ અરજીની વિગતોની આપણે વાત કરીએ તો અરજદારનો વ્યવસાય અથવા તો ધંધો શું છે એ, અરજદારની કુલ વાર્ષિક આવક કેટલી છે, કુટુંબની અંદર ટોટલ કેટલા સભ્યો છે, અરજદારનું ઘર છે કે નહીં અને તે કેટલા વર્ષથી ત્યાં રહે છે તેની વિગત અને તેમના પ્લોટની માહિતી વારની અંદર તમારે અહીંયા પર લખવાની હોય છે. ત્યારબાદ અરજદારના જે બેંકની વિગત છે એ અહીંયા પર લખવાની હોય છે. એટલે જે સહાયની રકમ છે એ ડાયરેક્ટ બેનિફિશરીના ખાતાની અંદર આવે છે. હવે આમાં આપણે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ અથવા પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવક, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, આકાર પત્રક અથવા તો હક પત્રકની જે લાગુ પડતું હોય એ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, ત્યારબાદ જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ ધરાવતા ચતુર્દિશ દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રી પાસેથી, ચૂંટણી ઓળખાણ પત્ર, મકાન બાંધકામ રજા ચિઠ્ઠી અને અગાઉ યોજનાની અંદર લાભ લીધેલો નથી એ અંગેનો સોગંદનામું, અને જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો. આટલી જે વસ્તુઓ છે એ આ ફોર્મની જોડે તમારે અટેચ કરવાની હોય છે. અહીંયા પર તમારે ડોક્યુમેન્ટ્સ નંબર લખવાનો હોય છે. એટલે કે આધાર કાર્ડ છે એને 1 નંબર, રેશન કાર્ડને 2 નંબર, 3 નંબર, 4 નંબર, આવી રીતે તમારે 12 નંબર સુધીના ડોક્યુમેન્ટ્સ નંબર આપવાના હોય છે. અહીંયા પર સ્થળ, અરજદારની સહી અને તારીખ. આટલા જે ફોર્મ છે એ ભરી અને આટલા ડોક્યુમેન્ટ્સ જોડે નજીકની તાલુકા કચેરીએ જમા કરાવવાના હોય છે. ત્યારબાદ જો તમારું આ યોજનાની અંદર બધી વિગતો સાચી હોય તો તમે આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થાય છે અને આગળ જણાવ્યા મુજબ 3 હપ્તાની અંદર તમને સહાય ચૂકવવામાં આવે છે. ત્યારબાદ તમારે મિનિમમ 2 વર્ષની અંદર તમારું જે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું હોય છે. તો આજનો જે વિડીયો હતો એની અંદર આવાસ યોજનાને લઈને મહત્વની જે માહિતી હતી એ બધી આવરી લેવામાં આવી છે. તો પણ તમને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવો. અને જો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.